સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં કિંમતી મશીનો ધૂળ ખાઈ રહી હોવાની હાલ વિગતો મળી રહી છે। 50થી વધુ વેન્ટિલેટર સહિતના કહી શકાય જે કિંમતી મશીનો છે તે બિનઉપયોગી બન્યા છે। કોરોના સમયે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચો કરીને સિવિલ હોસ્પિટલને વેન્ટિલેટર મશીનો ફાળવવામાં આવી હતી અને હવે એ જ વેન્ટિલેટર મશીનો ધૂળ ખાઈ રહી છે। વેન્ટિલેટર ઉપરાંત અન્ય કિંમતી જે મશીનરી છે તેમજ દર્દીઓને ઉપયોગમાં આવતા કહી શકાય કે સાધનો પર ધૂળ ખાતા હોવાનું સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં સામે આવી રહ્યું છે। દર્દીની રજળપાટ સામે સાધનો હોવા છતાં પણ દર્દીઓ અભાવ કહી શકાય અનુભવી રહ્યા છે। જિલ્લાની જે ગાંધી હોસ્પિટલ છે તે તેના કાર્યને લઈ અવનવાર વિવાદમાં આવી રહી છે। સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં કોરોના વખતે જે કરોડોના મશીન ફાળવવામાં આવ્યા છે, વેન્ટિલેટર મશીન હોય કે અનેક પ્રકારના સામગ્રી હોય, તે હાલ સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલમાં ધૂળ ખાઈ રહ્યા છે। આ સાધનોમાં પાછળ સરકારે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે કે કોઈ દર્દીને ઈલાજ કરવા વાળા નાના માણસને કામ આવે। હાલ આ ગાંધીની બેદરકારીના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં જે સિવિલ હોસ્પિટલમાં જે કરોડો રૂપિયાના મશીન ફાળવવામાં આવ્યા છે તે ધૂળ ખાઈ રહ્યા છે અને કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરવામાં તેનો આવી રહ્યો નથી। હવે લોક માંગ એવી ઉઠી છે કે તે મશીનનો સદુપયોગ થાય અથવા તે મશીન બદલે નવા મશીન લાવીને તેનો ઉપયોગ કરવામાં આવે ને ત્યાંના નાગરિકોને તેનો ફાયદો થાય એવું કરવામાં આવે। પરવેશ સંધી, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરેન્દ્રનગર। ખાસ માહિતી મળી રહી છે તેના પર જો નજર કરવામાં આવે તો હાલ દર્દીઓના સામે કહી શકાય કે જે મશીન છે તે મશીન હોવા છતાં પણ દર્દીઓ તેનો ઉપયોગ નથી કરી રહ્યા। ખાસ વાત કરવામાં આવે જે વખતે કોરોના સમય હતો તે વખતે મહામારી હતી ને ત્યારે જે પ્રકારની ખાસ સ્થિતિ હતી આપણે સૌ કોઈ જાણીએ છીએ, બધા જ લોકો ત્યારે હોસ્પિટલમાં જગ્યા ન હતી તેવી સમય હતી ને ત્યારે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ખાસ ત્યાં મશીન છે તે આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ અત્યારે કહી શકાય કે જ્યારે કોરોના કાળ એક પ્રકારે કહી શકાય કે જ્યારે પતી ગયો છે ને ત્યારે હાલ એવી સ્થિતિ સર્જાય છે કે કરોડોના જે મશીન છે તે હાલ જેની તે હાલતમાં પડ્યા છે, જે દર્દીઓના કામ પણ નથી આવી રહ્યા ને જ્યારે ખાસ કહી શકાય કે તે ધૂળ ખાઈ રહ્યા છે। દર્દીઓની પણ હાલ તે જ માંગ છે કે જે પણ મશીન છે તેને તાત્કાલિક ધોરણે કાં તો દર્દીઓને સહાયમાં ઉપયોગ કરવામાં આવે અથવા તો તેને બદલીને નવા મશીન લાવવામાં આવે।